ભવ સંભવ ભીતિ ભેદના સુખ સંપત કરુણાનિકેતન વ્રતદાન તપઃ ક્રિયાફલં સહજાનંદ ગુરું ભજે સદા સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ એ જ ભગવાન શ્રી હરિ અનંત જીવોના મોક્ષને માટે થઈ પોતાના જ બાથમાં લઈ અને પધરાવેલા એવા ભગવાન શ્રી નરનારાયણ દેવ, જેનું આપણે નિત્ય નિરંતર ભજન કરીએ છીએ, એવા સિંહાસનની અંદર બિરાજમાન એવા ભગવાન શ્રી સહજાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, રામ પરિવાર, સર્વ દેવતાઓ, નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી 500 પરમહંસો આજની દિવ્ય સભાની અંદર ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે થઈને પધારેલા ભગવાન શ્રી હરિના સર્વે વહાલા લાડીલા સર્વે ભક્તજનો, સર્વને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભક્તો, આપણે સાંભળી રહ્યા છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા નામના ગ્રંથની કથા. પવિત્ર અધિક પુરુષોત્તમ માસ એ પૂર્ણ થયો. ધામધૂમથી આપણે નાના મોટા બધા જ ઉત્સવો કર્યા. વિશેષ ભગવાનનું જપ તપે કરી અને આપણે એ ભજન કર્યું અને ભગવાનને રાજી કરવાનો આપણે બધાએ સહિયારો પ્રયાસ કર્યો હોય ત્યારે ભગવાન આપણા બધા ઉપર મહારાજ રાજી જ છે અને વિશેષ રાજી થાય. ભગવાન આપણા જીવનની અંદર સદૈવને માટે આપણા સર્વ દુઃખોને ભગવાન કાપતા રહ્યા છે. એ ભગવાન શ્રી હરિના ચરિત્રનું શ્રવણ કરીએ ભક્તજનો. ભગવાન શ્રી હરિ આપણે છેલ્લે કથા સાંભળી ગયા. મહારાજ કરમળની અંદર ભગવાન પધાર્યા હતા. કરમળમાં મહારાજ પધાર્યા ત્યારે બહુ મોટો મહારાજે ત્યાં કરમળમાં અન્નકૂટ ઉત્સવ કરેલો અને એ ઉત્સવની અંદર મેથાણના જીજીબા પધારેલા અને જીજીબાએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ
અમારે ત્યાં મેથાણ પધારો. ભગવાન શ્રીહરિને મેથાણ લઈ જવા માટે થઈ અને જીજીબા બહુ આગ્રહ કર્યો મહારાજને. ભગવાનના ભક્તનો એ આગ્રહ હંમેશ હોય છે કે આ જીવના હૃદયની અંદર ભગવાન આવી અને વાસ કરે. ગામમાં લઈ જવાનું કારણ શું હતું? ગામમાં એટલા માટે જીજીબાને લઈ જવા કે બીજા મુમુક્ષુ જીવાત્માઓ ભગવાન શ્રીહરિનું ભજન કરે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે, અને એ મનુષ્ય દેહ મળ્યો છે તો મનુષ્ય દેહથી આવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે તે ભગવાનની વિશેષ સેવા થાય. જીજીબાને અંતરમાં ભાવ. મહારાજ મેથાણ આવે અને મહારાજને મેથાણ લઈ જવા માટે થઈ અને ભાઈનો દીકરો હતો, એનું નામ હતું હાલાજી. એ હાલાજીને કરમળ જીજીબા જોડે લઈ ગયેલા અને જીજીબાએ કહ્યું જા મહારાજને કે પ્રભુ જીજીબાએ કેવડાયું છે કે પ્રભુ મેથાણ પધારો. નાનો દીકરો ભગવાન પાસે જઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે. આ કથા આપણે આટલે એ પહોંચ્યા હતા. ભગવાન પાસે જઈ અને નાનો હાલાજી છે, બાળક બુદ્ધિ છે પણ સમજુ છે, સત્સંગનો યોગ છે. જઈ અને મહારાજ પાસે બેસી અને ભગવાનના ચરણ છે એને દબાવવા લાગ્યો. કેટલા ભાગ્ય હશે જીવના જેને પ્રગટ પુરુષોત્તમ નારાયણ એના ચરણ દબાવવાનો એ અવસર એ આ બાળકને મળ્યો. આપણા પણ એટલા જ ભાગ્ય છે, ઓછા નથી. જે દિવસે ભગવાન મનુષ્ય રૂપ હતા એ જ ભગવાન અત્યારે છે. અત્યારે કોઈ જુદા ભગવાન નથી, બસ ભાવ જોઈએ, મહિમા જોઈએ. એ જ ભગવાનને પ્રગટ સમજી અને આજે આપણા ઘરમાં ઠાકોરજી રહ્યા હોય, ઠાકોરજીના ભાવથી માનસીથી પણ ચરણ દબાઈએ. પ્રગટમાં ભગવાનની મૂર્તિ હોય તો એના પણ ભગવાનના ચરણ છે એ ચરણની ચંપી કરીએ. રાત્રે નાના ભગવાન હોય આપણી પાસે, ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ હોય, હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ હોય તો ભગવાનને સુવડાવી અને ભગવાનની ચરણ ચંપી કરીએ. આ ભાવ છે. આવી અને હાલાજી ભગવાનના ચરણની અંદર બેસી ગયો અને ચરણ ચાપવા લાગ્યો. બેઉ ચરણ ચાપવા લીધા, પાય લાગી સમાચાર દીધા. એ બેઉ ચરણ ચાપવા લીધા, પાય લાગી સમાચાર દીધા. મહારાજને કીધું મહારાજ એક સમાચાર છે પ્રભુ. મહારાજ મારી ફઈ જીજી ફઈએ તમને સમાચાર મોકલ્યા. મહારાજ તો જાણતા હતા. મહારાજે કહ્યું બેટા શું સમાચાર છે? મહારાજ સમાચાર તો એ છે જીજી ફઈ એવું કહે છે કે ગમે તેમ કરી અને મહારાજને વિનંતી કર કે મહારાજ મેથાણ આવે. ઘણો સમય થયા પણ પ્રભુ મેથાણ દર્શન દેવા પધાર્યા નથી અને કહેજે કે મહારાજ તમને લેવા માટે છે કે મેથાણથી અહીંયા આવ્યા છે. આવી ભગવાનને પ્રાર્થના કરજે. મહારાજ આ સમાચાર જીજી ફઈના મેં તમને આપ્યા પ્રભુ. કોઈ પણ કારણ પ્રભુ આપ મેથાણ પધારો. ભગવાન શ્રી હરિએ કહ્યું કે બેટા હાલાજી મેથાણ આવીએ. અમારી તો બહુ ઈચ્છા છે પણ અમે નક્કી કર્યું છે કે જીજી ફાને જો મેથાણ લઈ જવા હોય તો અમને 2000 રૂપિયા આપે તો અમે મેથાણ આવીએ. સુણી શ્રી હરિ બોલાય વાર, સુણી શ્રી હરિ બોલાય વાર, આપો રૂપિયા જો 2000 તો જ આવશું મેથાણ અમે, પૂછી આવો જીજીબાને તમે. મહારાજે કીધું 2000 રૂપિયા એ જમાના. તે દીના 2000 રૂપિયા ગણો, આજના 2000 ગણો તો ફેર તો ખરો ને. આજે $2000 આપણે મંદિરમાં સેવા કરવી ઠાકોરજીને તો થોડોક વિચાર આવે હે, પણ જીજીબાને તે દી 2000 દેવમાં વિચાર ન આવે. શું કામ? પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિને જાણી લીધા હતા. દીકરાને જ્યાં આટલી વાત કરીને દીકરો દોડતો 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 જીજીબા પાસે આવી અને કહ્યું કે ભાઈ મહારાજે આવું કહ્યું હે. જીજીબાએ દૂરથી જોડી બે હાથ જોડી કહ્યું મહારાજ પ્રભુ અમારું બધું તમારું છે. 2000 શું તમે કોઈ આપીશ? શું? હા
કીધું કે જા મહારાજને કહેજે, પ્રભુ 2000માં તમે આવતા હોય ને તો અમારા માટે તો બહુ સારું છે. પણ મહારાજ તો મહારાજ હતા, ભગવાનની લીલાને તો કોણ સમજી શકે. મહારાજે જીજીબાઈ આવવાની વાત કરી, મહારાજ રેડી થયા, આવશું. પણ શ્રીજી મહારાજ વરી પાછા હાલાજી ફરી વખત મહારાજ પાસે આવ્યો ને, મહારાજે કીધું, મહારાજ કે જીજી હાલાજી, તો કે હા, એક વાત કહું, તારા 2000 રૂપિયા બચી જાય મારું કામ કરે તો. મહારાજ કે અરે મહારાજ, પ્રભુ બોલો ને. એ કે તારા બાપાના માથા પર પાઘડી છે ને, એ પાઘડીને ધક્કો મારીને પાળી અને બાજુમાં સુરા બાપુ બેઠા છે ને, એ સુરા બાપુ ઊંઘે છે, એમના ખોડામાં નાખીને સુરા ખાચરની ઊંઘ ઉડાડ. આ કામ કર ને તો મહારાજ કે 2000 રૂપિયા નથી લેવાય. હાલાજી વિચાર કર્યો, મહારાજ તમારી ઈચ્છા, પ્રભુ આપ જેમ કહો એમ કરું. આ ભગવાનને રમૂજ, મહારાજને અંતરમાં રમૂજ કરવાનો સંકલ્પ થયો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે, રામાબાઈ રાજા, આ ભગવાનની અદ્ભુત લીલા હે. કેવા ભગવાનના ચરિત્રો છે. એક એક વસ્તુ મહારાજ જીવના કલ્યાણ માટે પ્રભુ કેવો ચરિત્રનો વિસ્તાર કરે. એક બાજુ મહારાજ 2000 રૂપિયા માગી અને પ્રભુ જાય છે, અને વરી પાછા પરીક્ષા કરવા માટે થઈ અને ભગવાન શ્રી હરિએ પેલા દીકરાને કહ્યું કે જા, તારા 2000 રૂપિયા નહીં લઉં, તું ખાલી આટલું કર. આ દીકરો ભગવાનનો ભગત હતો, સત્સંગી હતો, મહારાજના વચન પ્રમાણે કરવામાં એને કંઈ ચિંતા ન હતી. સ્વામી કે આ ભગવાનની લીલાને સંભાળે ને, અંત સમે જો સાંભળી આવે, વિના સાધને ધામ સીધાવે. ભગવાનના ધામમાં જવું હોય તો શું છે? સ્વામી કહે આ ભગવાનની લીલા છે ને, એને સંભાળ્યા કરે. એ ભગવાનના ચરિત્રોને યાદ કરવા દરરોજ ભક્તો. બ્રહ્માનંદ સ્વામી મને તમને ભગવાનના ચરિત્રોને યાદ કરવાની સ્વામી આપણને સૌ કોઈને વિનંતી કરે. આવા ભગવાનના ચરિત્રો સ્વામી કે સંભાળતા રહેજો. અંતધામે ભગવાનના ધામમાં જતા સ્વામી કહે છે એ કોઈ આડું નહીં આવે. શું ભગવાનના ધામમાં જવામાં સ્વામી કે એને કોઈ સાધન નહીં કરવા પડે, બસ ભગવાનની લીલાને યાદ કર્યા કરી. કદાચ માળા થઈ ન થઈ, ઘણી શું થાય, માળા કરતા હોઈએ ને પણ મન પાછું બીજે જતું રહે. પણ ભગવાનના ચરિત્રની અંદર મનને ચોંટાડવું. આ ચરિત્રને યાદ કરીએ. મહારાજ કરમણમાં બિરાજમાન છે. અદ્ભુત મહારાજે સમયો કર્યો છે. સમયાની અંદર મેથાણથી કાકાભાઈ, જીજીબા, પૂંજા બાપુ, આ બધા ભગવાનનો પરિવાર, ઠાકોરજીના સત્સંગના રંગે રંગાયેલો આ પરિવાર હતો. ભગવાને જેને પોતાનું માન્યો હતો, મહારાજ દોડીને ત્યાં જતા હતા. બસ આ બેઠા બેઠાનું સ્મરણ કરીએ. ગામ યાદ આવશે, ઘર યાદ આવશે, મહારાજ યાદ આવશે, એ મહારાજના મુક્તો યાદ આવશે, હૈયું ભરાઈ આવશે. કેવું સમર્પણ હતું આ ભક્તજનોનું કે જેને ભગવાનને અર્થે કોઈ દિવસ કંઈ વિચાર જ ના કર્યો. મને મળ્યા ભગવાન, એને રાજી કરીને જીવનને ધન્ય બનાવશે. એટલે સ્વામીએ કહ્યું, અંત સમે જો સાંભળી આવે, કહેતા વિના સાધને ધામ સીધાવે. સાધનની જર્ની બહાર. આને સંભાળજો, આ ચરિત્રને યાદ રાખજો ભક્તજનો. કે મહારાજે પધરામણી કરવાની, જીજીબાઈના ઘરે જવાનું, તો મહારાજે કહ્યું કે જીજીબા, ભગવાન ચકાસણી કરે, તમે કેટલું ભગવાન માટે છોડી શકો છો, કેટલો ત્યાગ અને વૈરાગ્ય છે. નહીંતર ભગવાનને તો કાંઈ ધનનો તૂટો નથી ઠાકોરજી પાસે. ભગવાનની પાસે સંપત્તિનો તૂટો છે. આપણની પાસે ભગવાન કેમ સંપત્તિ માગતા છે? ભગવાન કેમ કહેતા છે ભાઈ તું યજમાન બન? શું યજમાન બન? શું કામ? ભગવાન જોવે છે અંતરની અંદર કેટલો ત્યાગ અને વૈરાગ્ય પડ્યો છે, કેટલો એને મારો મહિમા છે, મારા માટે એ કેટલું છોડી શકે છે. અને ભગવાન રાખતા તો છે નહીં. જેટલું આપીએ છીએ ને ભગવાન પાછું આપે. પણ આપણી ચકાસણી એ ભગવાન કરે છે કે ભગવાનનો ભક્ત છે કેટલે પહોંચ્યો, કેટલો મહિમા સમજાયો, એ સત્સંગની અંદર કેટલું એને ભગવાન સાથે હેત થયું,
એ આનાથી ખબર પડે. જેમ જગતમાં પણ જેના પ્રત્યે આપણને હેત હોય છે, દીકરો વાલો લાગે છે તો બાપ કાળી મજૂરી કરીને દીકરાનો સંકલ્પ પૂરો કરે છે. એમ ભગવાનમાં હેત છે કે કેમ? આ મહારાજ જોવે. જો ભગવાન માટે બધું છૂટી જાય ને, સર્વસ્વ છૂટી જાય તો સમજીએ કે હવે મને મહારાજ વહાલા લાગે. આ પ્રેમની કસોટી છે. ભગવાન પૈસાને માગણી કરે છે એ લીલા નથી. આ ભગવાનના ભક્તને ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ છે એટલે લખ્યું બ્રહ્માનંદ સ્વામી કે આવી લીલાને જે સંભાળે છે, ત્યાગ વૈરાગની મૂર્તિ જીજીબા, આલાજી, પૂંજાજી, કાકાજી, આ ભગવાનના ભક્તજનોને કેવો સ્નેહ છે પરમાત્માની અંદર કે બધું વેચીને જો ભગવાન આવતા હોય તો ભગવાન મારે ત્યાં આવે. એને પદાર્થની કિંમત નથી, એને પરમેશ્વરનો મહિમા છે, એનો એને આનંદ છે. મને આવા ભગવાન મળ્યા છે. સ્વામી એટલે લખ્યું કે વિના સાધને ધામ સીધાવે. યાદ રાખજો ભક્તો, આવતી કથાની અંદર આ ચરિત્ર. કયું ચરિત્ર છે એને યાદ રાખવાનું. ગામ મેથાણના ભક્તજનો ગામ કરમણમાં પધાર્યા અને મહારાજે અદ્ભુત લીલા કરી. અંત સમે જો સાંભળી આવે એ વિના સાધને ધામ સીધાવે. તેહ સાંભળજે દઈ ચિત કરી લીલાય લોકી કરીત. શું કીધું? તે સાંભળજે દઈ ચિત્ત. ચિત્ત દઈ અને ભગવાનની કથાને સાંભળી, મન દઈ અને સાંભળી. ચિત્ત 4 છે ને, 4 અંતઃકણ છે. તે સાંભળજે દઈ ચિત્ત. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ છે એને એક રસ કરી અને ભગવાનના ચરિત્રને સાંભળજે. મહારાજ ક્યાં બેઠા છે કે ભગવાન કેવી અલૌકિક બધી લીલાઓ કરે છે, ભગવાનની કેવી રીત છે ભગવાનને અક્ષરધામમાં પહોંચાડવાની. પદાર્થથી ભગવાન ક્યારેય રીઝતા નથી, પણ પદાર્થની પાછળ રહેલો જે પ્રેમ છે, જગત પ્રત્યેનો વૈરાગ્ય છે, ભગવાન સાથેનો આ જીવાત્માનો એક સંબંધ છે, એનાથી ભગવાન રીઝી જાય. મહારાજે હાલાજીને કહ્યું, હાલાજી 2000 રૂપિયા છે ને એ નથી જોતા, એક બીજું કામ કરીએ આપણે. ભલે મહારાજ. મહારાજે કાનમાં વાત કરી. મહારાજે કીધું કે હાલાજી, હા મહારાજ, પૂંજા બાપુને આવે ન વહેમ, જન જાણી શકે નહીં તેમ. તારા બાપા છે ને પૂંજા બાપુ, એને વહેમ નો આવે એવી રીતે તું જઈ અને ત્યાં તારા બાપાની સાથે, પૂંજા બાપુની સાથે વાતચીત કરી અને મસ્તક ઉપરની પાઘડી છે ને ઉડાડી અને સુરા બાપુના ખોડાની અંદર તારે નાખવાની. ભલે મહારાજ. હાલાજીને પોતે અવિનાશ કરી કાનમાં વાત પ્રકાશ. આ બધી વાત મહારાજે નાના એવા બાળકના કાનની અંદર વાત કરી. બાળક બાજુમાં, મહારાજ એનું મસ્તક પકડી એના કાનની અંદર ભગવાન વાત કરે છે, એની જોડે વહાલ કરે છે. દીકરો પણ કેવો ડાયો છે મહારાજ કે અમારી બધી વાતને સાંભળે છે, એને કેટલો મહિમા છે કે અમારી વાત એને તત્પર થઈ અને સાંભળીને અમારું કામ કરવા માટે તૈયાર થયો. તારા બાપાને ખબર ન પડે ને બેટા હાલાજી? હા મહારાજ, ન ખબર પડે એવી રીતે જાય. શું આવું કામ કર તો મહારાજ કે મેં તને કીધું ને કશું લેશું નહીં. એવું કામ જો કરો અટાણે વિના દામે આવી સમે થાણે. મહારાજ કે 2000 રૂપિયા તારે દેવા નહીં પડે, એનું લઈશ નહીં, એમને મેથાણ આવીશ. દીકરો ઊભો થયો, મહારાજની વાતને સાંભળી, જોયું પોતાના બાપાના માથે મોટી જબરી પાઘડી, એ પાઘડી વિરાજમાન. જૂનો જમાનો, પાઘ એટલે તો એક મોભો કહેવાતો, એક મર્યાદા કહેવાતી, લાજ કહેવાતી. જૂનો જમાનો હતો ને, મસ્તક ખુલ્લા ન રાખતા. પુરુષ હોય કે બહેન હોય, પોતાના મસ્તકને ઢાંકી અને જ્યાં જાય વ્યવહાર, કામ કાજ, પ્રસંગ, ગમે ત્યાં બહારથી કોઈ માણસો આવ્યા હોય તો મસ્તક બધાના ઢાંકેલા રહેતા, લાજ હતી. આજે મસ્તક બધા ઉઘાડા થયા. એ બધા ભક્તો સંતો
ભગવાનના ભક્તો ઠાકોરજીનું દર્શન કરીએ, પૂજા પાઠ કરીએ એટલે મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું. શું કામ? એ ભજન ભક્તિમાં વિશેષ અને મર્યાદા છે. મસ્તકને ઢાંકી પ્રભુની માળા કરીએ, પ્રભુનું ભજન કરીએ. હા, પૂજા કરવા બેસીએ ને તો સરસ મજાનું મસ્તક ઢાંકીને એક ઋષિપુત્ર બેઠો હોય, એક ભગવાનનો ભક્ત બેઠો હોય એવું દર્શન થાય. હા, મર્યાદા છે ને એટલે બધાએ મસ્તક છે ને હંમેશા ઢાંકવી. માળા પૂજા વખતે ખાસ બધાએ હા મસ્તક ઢાંકી. અને આપણે બાપદાદા જો માથા ઉપર શું રાખતા? ફાળિયું બાંધતા ને પછી ટોપી રાખતા. હવે આપણે બધું નીકળી ગયું, આપણી શાસ્ત્રીય પરંપરા હતી. પણ આપણે જેટલા મોડર્ન થયા, થોડું ભણી લીધું, ઝાઝા રૂપિયા કમાઈ લીધા, દેશ પરદેશમાં રહેતા થઈ ગયા એટલે આપણે કલ્યાણકારી સંસ્કૃતિ આપણી ભૂલાઈ ગઈ. આ સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ છે એ સંસ્કારની અંદર પરિવર્તિત થાય છે, એના સંસ્કાર બને છે. જે સંસ્કૃતિને જાળવી રાખે છે ને એના સંસ્કાર જળવાય છે, એનો ધર્મ જળવાય છે. શું? એનો હિન્દુ સનાતન ધર્મ છે. એ ધર્મની પહેચાન છે કે કયા દેશનો છે એ ખબર પડી જાય, કયા ધર્મનો છે એ ખબર પડી જાય. મસ્તકને ઢાંકવા છે ને એ સંસ્કૃતિ, સારા સંસ્કાર છે, એનાથી ભગવાન રાજી થાય છે. બાપુના માથે પાઘ દીકરાએ જોઈ, વિચાર કર્યો કેમ કરી એના બાપુના માથેથી પાઘડી છે એ પાઘડી એ સુરા બાપુના ખોડાની અંદર નાખીએ. બાપુ ઝોલે ચડેલા છે, મહારાજ આ બધું વાત કરે છે. એ વખતે દીકરો હલાજી પોતાના પિતાજી પૂંજા બાપુ છે એ પૂંજા બાપુના ખોડામાં આવી અને બેસી ગયો. ખોડામાં આવીને બાપુની સાથે દીકરો છે, ડાયો વાલસોયો તો લાગે દીકરો, વાતું કરે પિતાજી જોડે, કાનની અંદર વાત કરતો જાય, કહેતો જાય, હે પિતાજી મહારાજ મેથાણ આવવાનું કહે છે પણ મહારાજે આવું પણ કહ્યું છે. અરે બેટા મહારાજ તો આવશે, ચિંતા ન કરીશ, ભગવાન છે ને બેટા, ભગવાન આપણા બધાના મનોરથ પૂર્ણ કરશે. એમ કરી કાલી ગલી ભાષામાં પૂંજા બાપુની સાથે વાત કરતો રહ્યો, ખોડામાં બેસી રહ્યો, ઘડીક હેઠો ઉતરે, ઘડીક મારી પાસે આવીને બેહવે, પિતાની સાથે વાલ કરે, પોતાના પિતાને ખબર ન પડે એવી રીતે. જાણી ન શકે નહીં નિજ તાત, મારી જોરથી પાઘને લાત. જાણી શકે નહીં, ખબર ન પડી દીકરો કેમ આવીને બેઠો. એવી કડાથી પૂંજા બાપુની પાઘડી હતી ને એ પાઘડીને બરાબર જોરથી લાત મારી. જાત મારી, મસ્તકોર પાઘડી હતી એ ઊંચી થઈ અને પાઘડી ઉલડી અને સુરા બાપુ ઝોલા ખાતા હતા, બેઠા હતા, મોટી વિશાળ ફાઈન, અને ધડામ લઈને જઈ અને સુરા બાપુના એ પગમાં ખોડામાં જઈ અને આ પાઘડી પડી. પૂંજા બાપુની પાઘડી પાડી, સુરા આપાની ઊંઘા ઉડાડી. ભગવાન જોઈ રહ્યા છે. સુરા બાપુ આમાં માથું હલાવીને જાગ્યા, નેત્રો ખોલ્યા, કોણ છે આ? ઝબકીને જાગી ગયા, ચારે બાજુ જોવા લાગ્યા. હવે સુરા બાપુ તો સુરા બાપુ હતા. કાઠીની ભાષોની અંદર, કાઠી ભાષા ને, કાઠી ભાષામાં થોડી ઘણી તો સુરા બાપુએ મીઠી મીઠી થોડી દઈએ દીધી કે મારો રોયો આ છે કોણ? એમની ભાષામાં કહ્યા. બાપુ બોલવા લાગ્યા, આમ તેમ જોવા લાગ્યા, કોણ છે આ? મારા ખોડાની અંદર પાઘડી નાખી, ક્યાંથી આવી આ પાઘડી? જોયું તો બાપુ પૂંજા બાપુ હતા. પૂંજા બાપુના મસ્તક પર પાઘડી નહીં, અને જોયું તો પૂંજા બાપાની પાઘડી હતી સુરા બાપાના ખોડાની અંદર આવીને પડી. મહારાજ જોઈ અને સુરા બાપુને હસવા લાગ્યા. મહારાજ કે જુઓ તો ખરા સુરા બાપુ કેવા ઊંઘે. અરે પણ મહારાજ આ પાઘડી કોને નાખી? ભગવાન શ્રી હરિ આવી રીતે વાતો કરતા થકા ભગવાન હસવા લાગ્યા. સુણી સુરા ખાચર ના વેણ, બહુ હૈસા સે રાજીવનેણ. ભગવાન હસવા લાગ્યા, બધા હસવા લાગ્યા. એટલા બધા હસ્યા તો ભગવાન શ્રીના આંખની અંદર હાસ્યના હરસના આંસુ આવવા લાગ્યા. જોવા લાગ્યા, મહારાજ અદ્ભુત લીલા કરી તમે. હાસ્ય શેનું હતું? સુરા બાપુ જે બોલતા હતા ને એનું હાસ્ય હતું.
એમની ભાષાનું, સુરાબાપુ મહારાજના મિત્ર, એટલે મહારાજને રાજી કરવા માટે થઈ સભામાં રહેલો જે કંઈ શાંત હતો રસ એને ભગવાને હાસ્ય રસ બનાવ્યો. આકાશની અંદર દેવતાઓ આવ્યા. હાસ્ય વિના રહ્યા નહીં કોઈ, દેવો રહ્યા આકાશમાં જોઈ. આકાશમાં દેવતાઓ આવ્યા. અફસોસ કર્યો યુરજાવો, અફસોસ કરવા લાગ્યા, અમને ભગવાન સાથે બેસીને હસવા ન મળ્યું. અફસોસ કર્યો યુરજાવો, અમોને મળ્યો નહીં આ લાવો, અમને આ લાભ મળ્યો નહીં. અંતરમાં અફસોસ થયો આકાશમાં દેવતાઓને કે અમે કદાચ મનુષ્ય રૂપ ધારણ કરી અને ભગવાન સહજાનંદ સ્વામીની જો જોડે હોત ને તો અમને પણ આ લાભ મળત. બધા હાસ્ય વિનોદ આનંદ કરે. આકાશમાં દેવતાઓ છે પણ દેવતાઓ દેવોના રૂપની અંદર છે, જોઈ રહ્યા છે, પણ આ પ્રભુની લીલાની અંદર ભળી શક્યા નહીં. એટલે તો ભગવાનના ભક્તો અને સંતો એ નિત્ય નિરંતર ભગવાન સાથે રહેવાનું વિચારે છે કે ભગવાનની જોડે રહેવાય. જ્યાં અક્ષરધામમાં ને અહીંયા બંને જગ્યાએ મહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાનની જોડે રહીને આવી લીલાઓ છે એ લીલાઓનો લાભ અદ્ભુત મહારાજે લીલા કરી. સુરાખાચરમાં રહેલી આળસને ભગવાને ટાળી અને ભગવાને પૂંજા બાપુનું રહેલું જે એક માન અને મર્યાદાનું પ્રતીક હતું, મહારાજ એમને નિર્માની બનાવ્યા. કે કદાચે ક્યારે આવું થાય તો પણ પૂંજા બાપુને મનની અંદર કાંઈ ઉદ્વેગ થયો નહીં, આનંદ થયો. વાહ, મહારાજ આટલા બધા રાજી થયા. નહીં તો દીકરાઓ પર પણ ગુસ્સો આવે, પણ એમને ક્રોધ ના આવે. આ ક્રોધને જીતી અને સુરાબાપુ હતા એ સુરાબાપુની ઊંઘને ઉડાડી, આળસને ટાળી અને ભગવાન શ્રી હરિએ અદ્ભુત લીલા કર્યો. આવી ભગવાનની લીલા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે ભગવાનના ચરિત્ર તો કેવા છે. ભગવાનના આંખમાંથી હર્ષના એટલા બધા આંસુ ચાલ્યા. સભાની અંદર ભગવાન શ્રી હરિ હાથમાં રૂમાલ લઈ અને પ્રભુએ પોતાના જે આંખમાંથી નીતરતા આંસુ હતા એ નીતરતા આંસુને ભગવાનને લોસ્યા. કેટલું હસ્યા છે મહારાજ. હા, બીજાને હસાવવા ને એ પણ એક પુણ્યનું કામ છે આમ જોવા જઈએ. હા, બધા ખુશ રહે. હસવું એટલે શું? આપણને જોઈને ખુશ રહે, આપણને જોઈને આનંદિત રહે, આપણે જઈએ એટલે બધાને મજા આવે. આવી રીતનું જીવન હોય એ પણ એક સારું જીવન કહેવાય. એટલે હંમેશા હસતું રહેવું અને બીજાને હસાવતા રહેવા ભગવાનની વાતોથી. હા, આ સત્સંગની અંદર એવા વ્યવહારથી, એવી વાણીથી, એવા વર્તનથી બધાને આનંદ થાય. એવી રીતે સુરાબાપુની જેમ એ બીજાને હસાવવા. એ પણ એક મહારાજને ગમે છે. ભગવાનને એવા હસમુખા માણસો ગમે, હાસ્ય કરનારા માણસો ગમે. એટલે હંમેશા છે ને બધા ભેગા થઈને પણ એવી વાતો કરવી જેનાથી હાસ્યરસ ઉત્પન્ન થાય. હા, ભગવાનને ભગવાનને પણ હસાવવા. આપણે હસું ને ભગવાનને પણ હસાવ. બાલે રૂમાલે નૈણા લુઈ, બોયલા સભાની સન્મુખ જોઈ, ઊંચા હાથે બોયલા હે તમાથી. મહારાજ નેત્રને લૂછ્યા. મહારાજે કહ્યું બસ બસ બસ. મહારાજ કે ઉભા રહો. મહારાજે ઊંચા હાથ કર્યા અને મહારાજે કહ્યું, મહારાજ કે આ હાલાજીએ અમારું કામ કર્યું એટલે મહારાજ કે અમારે તો 2000 રૂપિયા લેવાતા, પણ હવે મહારાજ કે અમે એક પણ રૂપિયો લઈશું નહીં. અને અહીંયાથી અમારે હવે મહારાજ કે મેથાણ જવાનું છે. ભગવાન શ્રી હરિ મેથાણ જવાનો કોલ આપ્યો. એ કોલને ભગવાન શ્રી હરિ એ હવે પૂરો કરે છે. મહારાજ કે હવે અમે અહીંયાથી મેથાણ જઈશું. હાલાજીએ મહારાજ કે અમારા 2 કામ કર્યા. પાઘડીનું કહ્યું તો પાઘડીને પણ મહારાજ કે એમને એક બાજુ એ ધક્કો મારી સુરાબાપુના ખોડાની અંદર નાખ્યા. ભગવાનના વચનની અંદર સુખ છે ભક્તજનો. હા, ભગવાન શ્રી હરિ પૂંજાભાઈ
કાકાભાઈ, જીજીબાઈ, હાલાજી, મેઘજી બાપા, બધે પરિવાર ભગવાન શ્રીને કહ્યું, મહારાજ એ પ્રભુ વહેલા વહેલા મહેથાણ એ અમારી જોડે જોડે પધારો. ભગવાન શ્રી હરિએ કહ્યું કે બધા તૈયાર થઈ જાઓ અહીંયાથી. મહારાજ કે અમારે મહેથાણની વાત લેવાની છે. બધા આનંદિત થયા. હા, એવી વાત કરી ભગવાના, થયા મેથાણ વાસી મગના. મેથાણ વાસી બધાય મગન થયા એટલે આનંદિત થયા, ખુશ થયા. હા, ખુશ થઈ ગયા. બધાએ પોતપોતાના જે કંઈ વસ્તુ લાવેલા હતા એ બધા જ મેથાણ વાસીઓ બધાએ પોતપોતાના સાધનો, વસ્તુ, પદાર્થ લાવેલા એ બધું એકત્રિત કરી અને ભેગું કરી રાખ્યું. હા, મહારાજ કહેવાય અહીંથી મેથાણ જાય. હા, સંધ્યાનો સમય થયો છે. આરતીની ઝાલરો વાગવા લાગી છે. મંદિરની અંદર ગોડીના પદ ગવાવા લાગ્યા. ભગવાન શ્રી હરિ સાંજનું ટાણું થયું. મહારાજ આરતી કરી, ધુન્ય કરી અને ભગવાન શ્રી હરિ સભા ભરી અને બિરાજમાન થયા. મહારાજ કે અમે અહીંયાથી હવે એ બધાએ કર્મઠના ભક્તજનો, આજુબાજુના પાંચના ભક્તજનોને કહ્યું મહારાજ કે અમે મેથાણ જશું, બધાએ માટે મેથાણ પધારજો. આમ ભગવાન શ્રી હરિ એ સભાની અંદર વાત કરીને મહારાજ વાત કરી અને બેઠા હતા. એવા સમયની અંદર ગઢપુરથી એક પત્ર લઈ અને માણસ આવે છે અને પત્ર મહારાજને આપે છે. અને એ આદિકના જે ચરિત્રો છે એ ચરિત્રોને આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. ભક્તજનો, આ ચરિત્રનો હાર્દ અને ભાવ એ એટલો જ છે આની અંદર કે ભગવાનનો ભક્ત ભગવાનને અર્થે સર્વસ્વ કરી રાખે. આ ભક્ત છે. આપણું જેટલું છે ને તન મન ધન એ બધું જ ભગવાનને અર્થે આપણે કરી રાખીએ તો મહારાજ કહે છે કે જીવને ભગવાનના ધામમાં સહેજે 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 પહોંચી જાય. હે, આ ભગવાનની લીલાઓને યાદ કરી અને આમાં મારું કંઈ છે નહીં, બધું ભગવાનનું છે. એ ભગવાને મને કૃપા કરીને એ આપ્યું છે. આવો ભાવ રાખી આ ભગવાનની લીલાઓને નિત્ય નિરંતર યાદ એને કરવી. જીજીબાએ કહ્યું ને મહારાજ પ્રભુ આપ જેમ કહો એમ બધું તમારું જ છે પ્રભુ. 2000 રૂપિયા તો અમારા માટે પ્રભુ આપ કહો છો એટલે અમે કહીએ, બાકી તો તમારું છે. બે શું બધું તમે લઈ જાઓ. હા, આવો અંતરમાં વૈરાગ્ય, આવો ભગવાનનો મહિમા, બધું જ ભગવાનને સમર્પણ કર્યું. એમ આપણા હૃદયની અંદર, આપણા જીવની અંદર, આપણા વિચારોની અંદર બધું ભગવાનનું છે. આમાં મારું કાંઈ છે નહીં. એવો ભાવ હંમેશ રાખો. ભગવાન વિશેષ ને વિશેષ આપણી ઉપર રાજી રહે એવી રીતે ભગવાનની ભક્તિ, સેવા, સત્સંગ કરીએ. આંતરિક જેમ પૂંજા બાપુને અંતરમાં ક્યારેય ક્રોધ કે ગુસ્સો ના આવ્યો એવી રીતે આપણા જીવનમાં પણ એવો ક્રોધ કે ગુસ્સો ન આવે. અને સુરા બાપુ જેમ પોતાની આળસ હતી એ આળસને છોડી મહારાજે, એવી રીતે આપણે પણ આપણી કંઈક આળસ ભજન ભક્તિમાં હોય તો એને પણ છોડીએ. આવી આ ચરિત્રમાંથી કંઈક થોડીક આપણે એ ભગવાનની વાતોમાંથી આપણા જીવનની અંદર આપણે આ ભગવાનના વિચારોને વિચારી અને ધીરે ધીરે આપણા અંતરમાં રહેલા એ ભાવને આપણે ચેન્જ કરી અને ભગવાન રાજી થાય એવો આપણે કરવાનો બધા પ્રયત્ન કરીએ. એ સાથે આજની કથાને અહીં આપણે વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.